તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકાનું જામરાવલ ગામ જળમગ્ન થયું છે। ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી। જેસીબીથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો જામરાવલ ગામથી દ્વારકાના જામરાવલ ગામેથી સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જામરાવલ ગામ પૂરું જળમગ્ન થયું છે। દર્દીઓનું રેસ્ક્યુ જેસીબી દ્વારા કરવામાં આવ્યું છે। હાલની શું સ્થિતિ છે? ચોક્કસ જ બંસી, દ્વારકા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસ્યો છે। સતત 5 દિવસથી વરસાદ વરસતો હતો અને આજે હવે વરસાદે ક્યાંક વિરામ છે તે લીધું છે। જે દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ છે કે ત્યાં ટીમ છે તે પહોંચી છે। આખું ગામ છે તે અત્યારે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। જામરાવલ ગામ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે, ત્યાં આપ જોઈ શકો છો કે આર્મીની ટીમ છે તે અત્યારે સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા જે રીતના આ ટીમ છે તે મોકલવામાં આવી છે, નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે કે ત્યાં રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। તમામ લોકોને સ્થળાંતર છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ હતી વરસાદ દરમિયાન? પરિસ્થિતિ તો આવી હતી કે ઘણો ઘરમાંથી અંદર કોઈ બહાર નીકળ્યા નથી અને બધી બાજુ પાણી પાણી, બેટ દ્વારકા જેવું જ થઈ ગયું, સમુદ્ર જેવું જ। અત્યારે અમને બકાલું ના તે અત્યારે મળ્યું અને દૂધ કે કાંઈ મળતું નથી। બકાલું કાંઈ જમવા બમવાનું હજી ઘણા બધા માણસો જમા વગર છે। પ્રસાદ પાણી કાંઈ નથી લીધું, એમ જ છે। હજી અત્યારે ક્યાંય અવર જવર થાય નથી। અત્યારે તો બસ સ્ટેન્ડનો આ માર્ગ છે, અત્યારે આમાં ઓછું વેન થાય છે, નહીં તો આમાંથી નીકળાય જ નહીં। કેટલા ફૂટ પાણી હતા ભાઈ અહીંયા, અને કઈ કઈ નદીના પાણી અહીંયા ફરી વળ્યા? અહીંયા વર્તુ ડેમ, દૂધી, એ બધા વર્તુ 1, 2 બધાના પાણી ફરી વળ્યા છે। આજી ડેમ, આજી નદીને જે રીતના આસપાસનો જે વિસ્તાર છે, સાની નદી આસપાસનો વિસ્તાર છે, કઈ રીતે? અત્યારે સાની ડેમ તો ખાલી જ પડ્યું છે, એટલે એનું પાણી એટલું આવે છે પણ આટલું બધું ના લાગે। અત્યારે કદાચ એ ડેમ ભરતો હોય તો આલી કરે રાવલને તકલીફ ભોરવી પડે છે। આર્મીની ટીમો દ્વારા રેસ્ક્યુ કરાયા? હા, રેસ્ક્યુ કેટલા ફૂટ પાણી ભરાણા? પાણી સમજી લે લગભગ એરિયામાં 6 ફૂટ માથે પાણી હતા। ચોક્કસ 5 થી 6 ફૂટ જેટલા પાણી છે તે ભરાયા હતા। જે 24 કલાકની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે આર્મીની સતત ટીમો છે તે અહીં પહોંચી રહી છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાયા છે તે તમામ વિસ્તારોની અંદર રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો ફસાયેલા હતા ત્યાં આર્મીની ટીમો જઈ અને ત્યાંથી લોકોના રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામ કે જે આખું અત્યારે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે, આર્મીના હવાલે આખું ગામ છે તે થઈ ચૂક્યું છે અને આર્મીની અલગ અલગ જે ટીમો છે કે તેમના દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે અત્યારે અહીં હાથ ધરવામાં આવી રહી છે। સાની ડેમ અને વર્તુ નદીનું જે પાણી છે તે અત્યારે અહીં ફરી વળ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કઈ પ્રકારની પરિસ્થિતિ? बहुत गंभीर परिस्थिति है रावल में। मैं CWC में जॉब करता हूँ, केंद्र। કેટલા દિવસ અહીંયા વરસાદ વરસ્યો, કઈ પ્રકારે લોકોએ જનજીવન અહીં કઈ રીતના આખી રાત બેઠા, કઈ રીતની પરિસ્થિતિ? બધા અગાસી ઉપર છત્રી લઈને બેઠા છે કન્ટિન્યુ। CWC માં જોબ કરજો, વેધરમાં જ। ખાસ અન્ય લોકો પણ આપણી સાથે કઈ રીતના હતા, તમે કઈ જગ્યાએથી તમને રેસ્ક્યુ કરવામાં આવ્યું? ગામમાં હતા ને બસ સ્ટેન્ડ પર રેસ્ક્યુ કર્યા। બસ સ્ટેન્ડ પર દુકાન હે તો એવા માટે જવા ત્યાં જાય છે, કેવું બગાડ થયો છે ને કેવી રીતે કેવી પરિસ્થિતિ છે એવા માટે। નીચાણવાળા વિસ્તારોમાં કેટલી પરિસ્થિતિ ખરાબ? ખરાબ પરિસ્થિતિ છે અત્યારે અને આર્મીનો ને બધા આર્મીનો નગરપાલિકાનો પૂરેપૂરો સપોર્ટ બહુ સારામાં સારો છે કે એક ફોન કરીએ તો હાજર બધા થઈ જાય છે। ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમની દુકાનની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેઓ તે ચેક છે તે અહીં કરી રહ્યા છે અને તેઓ એક બાદ એક શહેરમાંથી આવી રહ્યા છે, પરંતુ નીચાણવાળા જે વિસ્તારો છે કે તે અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે તે અત્યારે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। જામરાવલ ગામ કે જે વર્ષોથી આ પ્રકારે વર્તુ અને સાની નદી છે કે તેનું પાણી છે તે આ વિસ્તારની અંદર ફરી વળતા હોય છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે તમામ લોકોના ઘરની અંદર છે તે પાણી ભરાઈ ચૂક્યા હતા, દુકાનોની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા, સંપૂર્ણ ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું હતું। અહીં કેટલાક આર્મીના જવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। यहाँ पे काम पे लगाई गई है? हमारी 2 टीमें हैं, एक इधर है एक दूसरे साइड में है। हम मेडिकल कोर्स से हैं, हम यहाँ पे राहत बचाव के साथ साथ मेडिकल कवर भी दे रहे हैं लोगों को। अभी काफी यहाँ पे पानी का बहाव है, तो लोगों को क्या अपील किया जाएगा?
लोगों को अपील है घर में रहें, सुरक्षित रहें, बाकी जो भी सुविधाएं होंगी हम लोगों उनकी हेल्प के लिए तैयार हैं यहाँ पे। अभी सर कितनी गाड़ियाँ जो नीचाण वाला जो इलाका है वहाँ पे रेस्क्यू करने के लिए अभी काम पे लगाई 3 ગાડીਆਂ લગી हुई हैं। 3 જેટલી આર્મીની જે ટીમો છે તે અત્યારે રેસ્ક્યુની અંદર જોડાઈ ચૂક્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં 3 ફૂટથી લઈ અને 7 ફૂટ સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। અનેક લોકો છે તે આ રીતે ઘરની અંદર ફસાયા હતા, પરંતુ હવે આર્મીની અલગ અલગ જે 3 જેટલી જે ટીમો છે, 3 જેટલી ગાડીઓ છે તેના દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। લોકો એકબીજાના સહારે છે તે અહીંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ વિસ્તારોમાં જે લોકો વસવાટ કરે છે, ક્યાં રહેવાનું તમારે અને કઈ પ્રકારની પરિસ્થિતિ છે? હા, રાવલમાં જ રહેવાનું। નીચાણવાળા વિસ્તારમાં કયા વિસ્તારમાં રહ્યો છો? બાજુનો પસાડ। બરોબર। ત્યાં કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ આવી સાહેબ। બરોબર। પાણી આજ 4 દિવસથી આવે। 4 દિવસથી અહીંયા પાણી છે। કઈ રીતના લોકોએ અહીં જનજીવન કઈ રીતના પસાર કર્યું છે? હવે ટીમો આવી છે બચાવવા માટે, પહેલા તો કોઈ આવી શક્યું હતું કે નહોતું આવી શક્યું? લોકો ફસાણા હતા કેટલા લોકો? બહુ જાજા। પછી કઈ રીતે? લાઇટ બાઇટ કે સાહેબ કઈ હતું નહીં અને ઘરમાં પાણી કરી ગયા હતા 2 ફૂટ। એટલે બહુ મુશ્કેલી તો બહુ પડી। કેટલા કેટલા ફૂટ પાણી ભરાણા? 2 ફૂટ ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। હા, નીચાણવાળા વિસ્તારોમાં એમાં તો બહુ જાજુ ભરાઈ ગયું। અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો। કેટલું કેટલું પાણી ભરાણું હતું? કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? નબળી પરિસ્થિતિ અહીં દર વર્ષે હોય, બેટમાં ફેરવાઈ ગઈ। તો હાલ વરસાદી કહેરના દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકાના જામરાવલ ગામથી જેસીબીની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ નું નિર્માણ થયું છે। 2 ગર્ભવતી સ્ત્રીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગોઠણ જેટલા પાણી છે તે ભરાયેલા છે। કમર સુધીના પાણી છે તે અંદર ભરાયેલા છે અને ખાસ કરીને જે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં છાતી જેટલા પાણી છે તે અત્યારે ભરાઈ ગયેલા છે। હવે વરસાદે વિરામ તો ચોક્કસથી લીધું છે, પરંતુ સંપૂર્ણ જામરાવલ ગામ છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું છે। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા કેમેરા પર્સન કે જે આર્મીની ટીમ છે તે આ પ્રકારે લાઈફ બોટ છે તે લઈ અને અહીં પહોંચી છે। મારી સાથે એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું। આમાં શું લઈને જાવ છો? દળનું। કેવી પરિસ્થિતિ હતી? ખાવા પીવાનું મળ્યું હતું કે નહોતું? કોઈ ના પાણીમાં ઉતરીને જવાનું એમ તો કઈ રીતના રાત રહ્યા? બાલ બચ્ચા છે એને કઈ રીતના ખવડાવ્યું પીવડાવ્યું? આટલા ઉભા। બરોબર। અને અત્યારે આ દહીણું ધરાવવા માટે નીકળ્યા હતા? દળનું ધરાવવા માટે। બરોબર। અત્યારે અનાજ પૂરું થઈ ગયું છે ઘરમાં? અનાજ પૂરું થઈ જાય, દળનું ધરાવવા આવવું જ પડે ને। બરોબર। નકર ખાઈ ગયા। આ કોઈ બચાવવા માટે તંત્રના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરના અધિકારીઓ કોઈ આવ્યા હતા ખરા? એ કોઈ ના આવે, લોકો ના ભાઈ। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ? હાલો નીકળવા દો। ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। આ તરફના દ્રશ્યો ફરી એક વખત કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે રાવલ ગામ છે તે સંપૂર્ણ રીતે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। લોકો અગાસી પર અત્યારે જે બેસી અને ખાસ કરીને અગાસી પર જે પોતાનું જનજીવન છે તે પસાર છે તે કરી રહ્યા છે, કારણ કે તમામ જગ્યાએ જે પણ શેરી ગલીમાં જાઓ ત્યાંથી પાણી છે તે આવી રહ્યા છે। કેટલાક લોકો છે તેમને રેસ્ક્યુ કરવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારે ટ્યુબનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। તો હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરી રહ્યા છે ને સ્થાનિક લોકો છે તે એકબીજાની મદદ છે તે કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે સાથે જ આ જે પાણી છે તે આવી રહ્યું છે, કહી શકાય કે દ્વારકાથી જો તમારે જામરાવલ સુધી આવવું હોય તો તમે પહોંચી શકતા નથી। કારણ જી ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે।